3.2 સ્વાધ્યાયના પહેલા દાખલાનો 5મો દાખલો છે. વર્ગમૂળ જોઈને બી જાય મને, પણ બહુ જ ઇઝી દાખલો છે, બહુ જ ઇઝી, બહુ મજા આવશે. જો તમને ખાલી રકમ લખું છું. આ રકમ જોઈને લખી મેં. શું કર્યું? રકમ જોઈને લખી. સમીકરણ 1, સમીકરણ નંબર, સમીકરણ 1 માંથી આપણે સૂત્રનો કરતા બનાવીએ કે અહીંયા વર્ગમૂળમાં 2x આમ નામ વત્તા વર્ગમૂળમાં 3y આ બાજુ જાય તો ઓછા વર્ગમૂળમાં 3y. આ વર્ગમૂળમાં 2 ક્યાં જશે ભાઈ? ભાગાકારમાં જશે. ઓકે, ક્યાં જશે? ભાગાકારમાં જશે. આ સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3 બન્યું શેમાંથી ભાઈ? સમીકરણ નંબર 3 બન્યું સમીકરણ નંબર 1 માંથી. મૂકવાનું છે એમાં 2 માં. આમાં મૂકી દેવાનું, જ્યાં x દેખાય ત્યાં મૂકી દો. આમાં જો અહીંયાથી કરું છું, વર્ગમૂળમાં 3, અહીંયા x છે એની જગ્યાએ હું આ મૂકી દઉં. ઓકે સાહેબ, હવે શું કરવું? હવે કાંઈ નહીં કરવાનું. જો અહીંયા y છે, અહીંયા y છે, તો y કોમન કાઢી નાખો. એટલે હવે y વગરનું લખી નાખો. આ y વગરનું લખી નાખો. સાહેબ હવે શું કરવાનું? હવે કાંઈ નહીં કરવાનું. આખો કૌંસ 0ના છેદમાં લખી નાખો, કારણ કે ગુણાકારમાં હોય ક્યાં જશે? ભાગાકારમાં જશે. ઓકે, આખો કૌંસ હું લઈ ગયો ક્યાં? 0ના છેદમાં. અને અંશ 0 તો જવાબ 0. લ્યો, પતી ગયું. y શું મેળવ્યો? 0. ઓકે, આ સમીકરણ નંબર 4. y બરાબર 0 આ સમીકરણ 3 માં મૂકી દો. આમાં y ની જગ્યાએ 0 મૂકો. y ની જગ્યાએ 0. 0 નો ગુણાકાર ગમે ત્યારે કરો 0 જ ત્યાં. અંશ 0 તો જવાબ 0. x પણ 0 મળ્યો, y પણ તમને શું મળ્યો? 0. 0,0 એટલે કે ઉગમ બિંદુ, જ્યાં x એક્સિસ ને y એક્સિસ જ્યારે આ છે એ શું હોય? 0,0. અમથું છે સમીકરણ 1 ને 2 જે પ્રશ્ન આપેલો છે બંને જગ્યાએ 0 હોય ને તો જવાબ 0 જ મળે. 0,0. બહુ ઇઝી છે. વર્ગમૂળ ભાળીને તમે બે ન જતા. વર્ગમૂળમાં 2x આમ નામ વત્તા વર્ગમૂળમાં 3y આમ જશે, ઓછા વર્ગમૂળમાં 3y વર્ગમૂળમાં 2 ભાગાકારમાં જશે. આ સમીકરણ નંબર 3 મળ્યું. શું મળ્યું? સમીકરણ નંબર 3. શેમાંથી મળ્યું? સમીકરણ 1 માંથી. મૂકવાનું છે એમાં 2 માં. 2 માં જ્યાં x દેખાય ને ત્યાં મૂકી દેવાનું. આખું સમીકરણ જે છે x દેખાય ને આ મૂકી દેવાનું. મૂકી દીધો. હવે આ ખાલી y કોમન કાઢી નાખો, y વગરનું લખી નાખો. આખો કૌંસ 0ના છેદમાં જવા દો. ઉપર 0 તો જવાબ 0. y 0 મળ્યો, સમીકરણ 3 માં મૂકો. અહીંયા 0. 0 નો ગુણાકાર ગમે ત્યારે કરો 0. ઉપર અંશ 0 તો જવાબ 0. અહીંયા બંને જગ્યાએ 0 હશે તો x ને y 0 જ મળશે. ઓકે, આ તમારો બહુ મોટો બેનિફિટ છે. y કોમન કરો ને આખો છેદમાં જવા દો. બાકી અહીંયા તમે ચોકડી ગુણાકાર ને લસાને એવું બધું લેવા જાઓ તો તકલીફ પડવાની, પણ આપણને પડશે નહીં. આશા રાખું છું મજા આવી હશે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.